નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 સત્ર 1 વિષય ઇંગ્લિશના યુનિટ 4 સન ટૂરની એક્ટિવિટી 6, 7 અને 8નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 6A હેવ યુ બીન યુનિક? આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. તો જોઈએ આ રમત કઈ રીતે રમવાની છે. હેવ યુ બીન યુનિક માટે નીચે મુજબના પ્રશ્નો પૂછો, જેમ કે હુ વિઝિટેડ અંબાજી? જે વિદ્યાર્થીઓએ અંબાજીની મુલાકાત લીધી હોય તે વારાફરતી આઈ હેવ અથવા આઈ હેવ વિઝિટેડ અંબાજી એમ બોલશે. આ રીતે વિવિધ સ્થળો વિશે પ્રશ્નો પૂછવા. આખા વર્ગમાં કોઈ એક જ વિદ્યાર્થી આઈ હેવ ઉત્તર આપે તેને યુનિક જાહેર કરવો. આ રમતમાં વિઝિટના સ્થાને ઈટ, રીડ, રાઇટ, સિંગ વગેરે જેવા ક્રિયાપદોનો ઉપયોગ કરી પ્રશ્નો પૂછાય. તો મિત્રો, આ રમત એટલે કે આ પ્રવૃત્તિ એ તમારા વર્ગ શિક્ષક તમારા વર્ગખંડમાં રમાડશે અથવા પ્રવૃત્તિ કરાવશે. એક્ટિવિટી 6B Prepare 10 questions and ask them to your classmates. એટલે કે 10 પ્રશ્નો બનાવો અને તે તમારા વર્ગખંડમાં પૂછો. તો જોઈએ પ્રશ્નો. તેમાંથી પહેલો પ્રશ્ન છે, I have seen the film Gandhi. Who else has seen it? બીજો પ્રશ્ન છે, Who has visited Goa? ત્રીજો પ્રશ્ન છે, Who has visited a zoo? ચોથો પ્રશ્ન છે, Who has visited Mumbai? પાંચમો પ્રશ્ન છે, Who has visited ગાંધીનગર? છઠ્ઠો પ્રશ્ન છે, Who has visited the સરદાર પાર્ક? સાતમો પ્રશ્ન છે, Who has visited માઉન્ટ આબુ? આઠમો પ્રશ્ન છે, Who has visited the museum? નવમો પ્રશ્ન છે, Who has visited the city hospital? અને 10મો પ્રશ્ન છે, Who has visited પાલિતાણા? હવે પ્રવૃત્તિમાં આગળ જોઈએ. એડિશનલ ક્વેશ્ચન્સ ફોર પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ અથવા મહાવરા માટેના કેટલાક વધારાના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, Who has read today's newspaper? બીજો પ્રશ્ન છે, Who has written a letter? ત્રીજો પ્રશ્ન છે, Who has drawn a house? ચોથો પ્રશ્ન છે, Who has won a trophy? અને પાંચમો પ્રશ્ન છે, Who has played cricket? એક્ટિવિટી 7A વૃંદા, અલી, ચિંતન, અંજુ and Amit have planned a picnic. Use these clues and make sentences. એટલે કે વૃંદા, અલી, ચિંતન, અંજુ અને અમિત એક દિવસીય પ્રવાસનું આયોજન કરે છે. જેના માટે નીચે આપણને કેટલાક વિચારો આપ્યા છે, જેના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. તો તેમાં સૌથી પહેલું છે, ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જૈમિની, વિરલ. બીજું છે, ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ. ત્રીજું છે, રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર. ચોથું છે, કલેક્ટ સમ ગેમ્સ. પાંચમું છે, રિક્વેસ્ટ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. છઠ્ઠું છે, પેક થિંગ્સ. સાતમું છે, રિક્વેસ્ટ અલીસ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. નવમું છે, અંજુ અગ્રીઝ ટુ કીપ એન અકાઉન્ટ. અને નવમું છે, લીલા એન્ડ કનુ બુક સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ. હવે આપણે તેના ઉપરથી વાક્યો બનાવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે ઉદાહરણ પ્રમાણે, They have invited લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. બીજું વાક્ય છે, They have decided to go to કબીરવડ. ત્રીજું વાક્ય છે, They have written a leave note to the teacher. ચોથું વાક્ય છે, They have collected some games. પાંચમું છે, They have requested વૃંદાસ મધર to make snacks. છઠ્ઠું વાક્ય છે, They have packed things. સાતમું વાક્ય છે, They have requested અલી's father to lend a camera. આઠમું વાક્ય છે, અંજુ has agreed to keep an account. નવમું વાક્ય છે, લીલા and કનુ have booked seats in a private bus.
Activity 7B. It is 2 hours before the annual examination. Write a paragraph describing what you have done. Ask yourself, am I ready? એટલે કે વાર્ષિક પરીક્ષાના 2 કલાક પહેલાં વિચારો અને તમે એક પેરેગ્રાફ લખો. તેની અંદર તમારે એવું વિવરણ કરવાનું છે કે તમે શું કર્યું અને તમારે તમારી જાતને પૂછવાનું છે કે શું હું તૈયાર છું. તો તે પેરેગ્રાફ કંઈક આ રીતે લખી શકાય. I have put 2 pens in my compass box. I have put a pencil and an eraser in my compass box. Oh, I have forgotten the sharpener. I have worn my wristwatch. I have taken my bicycle key. Oh, have I taken some money? No, I haven't. But my mother kept some money on my table. I have taken my books for revision. Oh, I have forgotten to study this lesson. Activity 8. All the words given below are related to the sun. Make sentences using these words. એટલે કે અહીં આપણને નીચે આકૃતિમાં જે શબ્દો આપ્યા છે તે બધા જ શબ્દો સૂર્યને લગતા છે. તો તે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. પ્રવૃત્તિમાં આગળ વધીએ. નાઉ રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સન. યુઝ સમ ઓફ ધ વર્ડ્સ ગિવન અબોવ. એટલે કે ઉપર આપેલ જે શબ્દો છે તેના આધારે વાક્યો બનાવી અને પેરેગ્રાફની રચના કરીએ. તો જોઈએ પેરેગ્રાફ. ધ સન ઇઝ અ સ્ટાર. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ revolve around it. The moon is a satellite. The sun is the main source of energy in India. Solar energy is useful for illuminating homes, offices, and streets. In summer, there is bright sunshine. It causes sunstrokes. The water from rivers dry up. It evaporates and forms clouds.